હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક રિઝનિંગની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 14 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા. તો જો આગળના 14 ચેપ્ટર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. બહુ જ મહત્વપૂર્ણ જે 14 ચેપ્ટર છે મેં ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે. ઉપર આઈ બટન ઉપર એની લિંક તમને મળી જશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક તમને મળી જશે. ઓકે, આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 15 અને એ છે સમસંબંધ. બહુ જ એવું નાનું ચેપ્ટર છે. આ ચેપ્ટર કદાચ ન ચલાવું તો પણ ચાલે, કારણ કે આની અંદર કોઈ એવી ટ્રિક્સ નથી, કોઈ મોટી એવી ટ્રિપ્સ નથી જેનાથી હું કંઈક શોર્ટકટ મેથડ આપું અને એનાથી આ સોલ્વ થઈ જાય. આના માટે આ ચેપ્ટરનો જો આન્સર જો તમારો સાચો પડવો હોય તો તમને જીકે આવડવું જોઈએ, જનરલ નોલેજ તમને હોવું જોઈએ. એ જનરલ નોલેજ જીઓગ્રાફીનું પણ હોઈ શકે, હિસ્ટ્રીનું પણ હોઈ શકે, જનરલ સાયન્સનું પણ હોઈ શકે. ગમે તે ક્વેશ્ચન આ ચેપ્ટરમાં પૂછાઈ જાય. જેમ કે આગળ આપણે વાત કરીશું કે તમને અહીંયા કોઈ બે સંબંધ આપેલા હોય. શું હોય? બે સંબંધ તમને આપેલા હશે અને એ બે સંબંધના આધાર ઉપર જે બાકીના જે બે સંખ્યાઓ છે એમાંથી એક સંખ્યા આપેલી હશે, એક શબ્દ આપેલો હશે અને બીજો શબ્દ તમારે શોધવાનો હશે. તો અહીંયા જે રિલેશન થાય છે એ જ રિલેશનના આધાર ઉપર આ બે શબ્દોનો તમારે રિલેશન શોધવાનો થાય છે. એમાંથી પહેલો એક આપેલો હોય અને બીજો શોધવાનો તમને હોય. તો આ ટાઈપનો ક્વેશ્ચન છે એ સમસંબંધની અંદર પૂછાય. સમસંબંધને સંબંધ ઘટાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. અમુક જગ્યાએ જુદા જુદા શબ્દોનો યુઝ કરેલો હશે. તો સમસંબંધમાં પ્રોપરલી આ ટાઈપનું આવેલું હોય છે. પહેલા આપણે પાયાની સમજ, બેઝિક માહિતી આપણે મેળવી લઈએ. તો બેઝિક માહિતીની અંદર આપણે જોઈએ કે ભાઈ એની અંદર પહેલા તો બે સમૂહ તમને આપેલા હોય. ઓકે, સમસંબંધની અંદર તમને બે સમૂહ આપેલા હશે. દરેક સમૂહની અંદર બે શબ્દ હશે. જેમ કે અહીંયા 4 શબ્દો હોય કુલ. કેટલા? કુલ 4 શબ્દો હોય છે. આ રીતના ઓકે, 4 શબ્દો હોય. 4 શબ્દોમાં પહેલા બે શબ્દોનો રિલેશન કંઈક તમને આપેલો હશે. એવું ને એવું રિલેશન પાછળના જે બે શબ્દો છે એનો રિલેશન તમારે શોધવાનો હોય. તો તમને 1, 2 અને 3 શબ્દો તમને આપેલા હોય અને ચોથો શબ્દ શું આવશે એ તમારે વિકલ્પોમાંથી શોધવાનો હોય. જેમ કે પ્રથમ બે સંબંધો સમાન ગુણધર્મ કે સંબંધથી જોડાયેલા હોય છે. બીજા સમૂહમાં એક શબ્દ તમને આપેલો હોય છે અને પ્રથમ સમૂહના આધારે બીજા સમૂહના સમાન ગુણધર્મ કે સંબંધ ધરાવતો શબ્દ છે એ વિકલ્પોમાંથી શોધવાનો હોય છે. અને આવા દાખલાને સોલ્વ કરવા માટે તમારે જીકે નું જ્ઞાન હોવું જરૂરી છે. ઓકે, જનરલ નોલેજનું જ્ઞાન હોવું તમારે જરૂરી છે. ક્લિયર? ચલો વન બાય વન આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવશે. સૌથી પહેલો એક્ઝામ્પલ તમે જુઓ તો લંબાઈ. તો લંબાઈનું મીટર આપેલું છે તો ક્ષેત્રફળનું શું થાય? ઓકે, આવું હોય. આ એક પહેલો સમૂહ છે. ઓકે, આ પહેલો સમૂહ છે અને આ છે બીજો સમૂહ. હવે પહેલા સમૂહની અંદર તમે જુઓ કે અહીંયા સંબંધ આપેલો છે કે ભાઈ લંબાઈ છે એ લંબાઈ શેમાં માપવામાં આવે? મીટરમાં માપવામાં આવે. તો એ જ રીતના ક્ષેત્રફળ છે ભાઈ શેમાં માપવામાં આવે? તો જે રીતના અહીંયા સંબંધ આપેલો હોય, પહેલા સમૂહમાં જે રીતના સંબંધ આપેલો હોય એવો ને એવો સંબંધ તમારે બીજા સમૂહની અંદર જોવાનો હોય. બીજા સમૂહમાં તમને એક શબ્દ આપેલો હશે અને બીજો શબ્દ છે એ તમારે શોધવાનો હોય છે. અને અહીંયા આપણે એ જ શબ્દ મૂકવાનો જે રિલેશન તમને પહેલા સમૂહની અંદર તમને મળે. તો લંબાઈ છે એને માપવા માટે મીટરનો ઉપયોગ થાય છે. એ જ રીતના ક્ષેત્રફળ એ શેની અંદર માપવામાં આવે છે? તો યાદ રાખજો, વર્ગ મીટરની અંદર માપવામાં આવે છે, અથવા તો મીટર વર્ગ પણ તમે કહી શકો છો. ક્ષેત્રફળ છે એ 2D ની અંદર આવે. શેમાં આવે? 2D ની અંદર આવે. તો અહીંયા પણ મીટર અને અહીંયા પણ મીટર. તો એનું જે એકમ આવશે એ મીટર સ્ક્વેર આવશે, એટલે કે વર્ગ મીટર આવશે. શું આવશે? વર્ગ મીટર. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર છે. ઘન મીટર નહીં આવે, મીટરમાં પણ નહીં આવે અને કિલોમીટરમાં પણ નહીં આવે. આગળ વાત કરીએ બીજા નંબરનો ક્વેશ્ચન જુઓ. અમૂલ. તો અમૂલ તો આણંદ. તો મધર તો શું? તો તમને ખબર છે કે અમૂલ ડેરી છે એ ક્યાં આવેલી છે? આણંદની અંદર આવેલી છે. એ જ રીતના મધર ડેરી છે એ તમને ક્યાં જોવા મળશે? તો એ જોવા મળશે તમને ગાંધીનગરમાં. ક્યાં જોવા મળશે? ગાંધીનગરમાં. આમ તો મધર નથી, મધુર છે. શું છે? મધુર. પાછળથી નામ ચેન્જ થઈને મધુર થઈ ગયું હતું. ઓકે, અને અત્યારે તો અમૂલે એ ખરીદી લીધું છે. તો મધર અથવા તો મધુર આ ક્યાં આવેલી છે? તો ગાંધીનગરની અંદર આવેલી છે. ક્લિયર? તો આ પણ એક જીકે નો ક્વેશ્ચન તમે કહી શકો. તમને કઈ ડેરી ક્યાં આવેલી છે જો એ તમને ખબર હોય તો તમે આનો આન્સર આપી શકો. વધીએ છે આગળ. ત્રીજા નંબરનો તમે જુઓ 11, 13, 15. તો 17, 19 શું? તો અહીંયા તમે જુઓ કે આ પહેલો સમૂહ છે. તો પહેલા સમૂહમાં તમને કેવું રિલેશન દેખાય છે? તો એકી સંખ્યાનો રિલેશન તમને દેખાય છે. ભાઈ 11 પછી 13 પછી 15. તો એ જ રીતના અહીંયાથી પણ તમારે એકી સંખ્યા જોવાની 17, 19.
હવે 19 પછી એકી સંખ્યા કઈ આવશે? તો 21 આવશે. ઓકે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર 21. સિમ્પલ છે. ઓકે, આગળ જોઈએ ચોથા નંબરનો, ખોરાક તો પેટ, ઈંધણ તો શું? ઓકે, જે રીતના ખોરાક છે એ ક્યાં જાય છે? પેટની અંદર જાય છે. ઓકે, તો એ જ રીતના ઈંધણ ક્યાં જાય છે? તો ઈંધણ જાય છે એન્જિનની અંદર. ક્યાં જાય છે ભાઈ? એન્જિનની અંદર. જો અહીંયા પ્લેન કે ટ્રક નહીં આવે, તમને એવું થાય કે ભાઈ ઈંધણ પ્લેનની અંદર નાખવામાં આવે, ઈંધણ ટ્રકની અંદર પણ નાખવામાં આવે. જો અહીંયા ખોરાક અને મનુષ્ય આપ્યું હોત ને, મનુષ્ય, તો ખોરાક છે એ કોણ ખાય? મનુષ્ય ખાય છે. મનુષ્યના શરીરની અંદર નાખવામાં આવે છે. તો અહીંયા જો મનુષ્ય આપ્યું હોય તો અહીંયા કદાચ પ્લેન કે ટ્રક આવી શકત. ઓકે, પરંતુ અહીંયા શું આપેલું છે? પેટ આપેલું છે. મતલબ કે જે જગ્યાએ પ્રોપરલી ખોરાક પહોંચે છે એ જગ્યા આપેલી છે. તો એ જ રીતના જે ઈંધણ છે એ ક્યાં જાય છે? તો ઈંધણ એ એન્જિનની અંદર જાય છે અને એના પછી વાહન આગળ વધે છે. તો અહીંયા જવાબ શું આવશે તમારો? એન્જિન આવશે. વધે છે આગળ પાંચમા નંબરનો, કૂતરું તો હડકવા. ઓકે, જો તમને કૂતરું કરડે તો તમને કયો રોગ થાય? હડકવા થાય. એ જ રીતના જો તમને મચ્છર કરડે તો તમને કયો રોગ થશે? તો જો પ્લેગનો રોગ ના થાય. પ્લેગનો રોગ એ ઉંદરથી થાય. શેનાથી થાય? ઉંદર. ઓકે, ઉંદર ફેલાવે. મૃત્યુ પણ ના થાય. ઓકે, મલેરિયાની અંદર. ઓકે, સોરી, મચ્છર કરડવાથી. ડંખ. ઓકે, ડંખ મારે છે, મચ્છર ડંખ મારે છે. ડંખ નામનો રોગ નથી થતો, કારણ કે એ જુઓ કૂતરડું પછી અહીંયા કરડવું લખ્યું હોત ને, કરડવું, તો અહીંયા શું આવત? ડંખ આવત. શું આવે? ડંખ. જે રીતના કૂતરું કરડે છે એ રીતના મચ્છર શું મારે છે? ડંખ મારે છે. પરંતુ અહીંયા હડકવા લખેલો છે, એનો મતલબ કે કૂતરું કરડવાથી હડકવા નામનો રોગ થાય. તો એ જ રીતના મચ્છર કરડવાથી શું થાય? મચ્છરના ડંખથી શું થાય? તો મલેરિયા નામનો રોગ થાય. ઓકે, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? મલેરિયા આવશે. આગળ વધીએ છઠ્ઠા નંબરનો, કમાન્ડર. તો કમાન્ડર શબ્દ છે એ તમને ક્યાં જોવા મળશે? નેવીની અંદર જોવા મળશે. એ જ રીતના બ્રિગેડિયર શબ્દ છે એ તમને કઈ ફોર્સની અંદર જોવા મળશે? તો આર્મીની અંદર જોવા મળશે. શેમાં જોવા મળશે? આર્મી. તો યાદ રાખજો, આ બ્રિગેડિયર શબ્દ છે એ તમને આર્મીની અંદર એક પોઝિશન જોવા મળશે. કેપ્ટન પણ એક પોઝિશન છે. ઓકે, મેજર એ પણ એક પોઝિશન છે આર્મીમાં. આર્મી ઇઝ ધ રાઈટ આન્સર, કારણ કે અહીંયા શું લખવાનું છે? જો જે રીતના નેવી આવ્યું તો એ જ રીતના અહીંયા શું આવશે? આર્મી આવશે. અહીંયા પોઝિશન નથી લખવાની, અહીંયા ફોર્સનું નામ લખવાનું છે. એરફોર્સ પણ અહીંયા નહીં આવે. ઓકે, એરફોર્સની અંદર શું હોય છે? વિંગ કમાન્ડર ને એવા શબ્દો હોય છે, બ્રિગેડિયર શબ્દ હોતો નથી. તો આપણો આનો આન્સર શું આવશે? તો આર્મી આપણો ફાઇનલ આન્સર આવશે. વધે છે આગળ સાતમા નંબરનો, પુસ્તક. તો પુસ્તક એનું જો પ્રકાશન છે, એટલે કે એનો જે કહેવાય કે એનું વિસ્તરણ છે, ઓકે, કોણ કરે છે? તો એ પ્રકાશન કરે છે. તે જ રીતના કોઈ ચલચિત્રનો સમય મતલબ કાઢી શકો, મૂવી. ઓકે, તો ચલચિત્રનું પ્રકાશન એટલે કે એ શું કરે છે? જે નિર્દેશન કરવાનું કામ કોણ કરે છે? તો નિર્માતા કરે છે. શું આવશે? નિર્માતા. ક્લિયર? તો જે રીતના પુસ્તક છે એનું પ્રકાશન થાય છે, એ જ રીતના ચલચિત્ર છે એ ચલચિત્રનો શબ્દ જે રીતના પ્રકાશન હોય છે એ જ રીતના અહીંયા હોય છે નિર્માતા. શું હોય છે? નિર્માતા. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. સંપાદન એ પણ બુક સાથે સંકળાયેલો શબ્દ છે. ઓકે, દિગ્દર્શક પણ ના આવે અને લેખક પણ ના આવે. આગળ વાત કરીએ, જો પુસ્તકની અંદર અહીંયા શું હોય? લેખક હોય, જે લખે ને, લેખક. તો અહીંયા જો લેખક હોત ને તો અહીંયા પણ શું આવત? લેખક, કારણ કે જે ચલચિત્ર છે એને લખનાર. ઓકે, તો અહીંયા પુસ્તક છે એને ટાઈપ કરનાર અથવા તો એ જેની પુસ્તક હોય છે એ લખનાર. અહીંયા ખાલી પ્રકાશન વાત કરી છે કે લખે છે એનાથી મતલબ નથી, કોણ એ પુસ્તકને પબ્લિશ કરે છે. તો એ જ રીતના ચલચિત્રને પબ્લિશ કરે છે નિર્માતા. આગળ વાત કરીએ છીએ આઠમા નંબરે, હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન તો આયર્ન. ઓકે, આયર્ન, સોરી, તો હિમોગ્લોબિન તો આયર્ન, એટલે કે હિમોગ્લોબિનની અંદર તમને આયર્ન જોવા મળશે. ઓકે, એ જ રીતના હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલની અંદર તમને શું જોવા મળશે? તો એની અંદર તમને જોવા મળશે મેગ્નેશિયમ. શું જોવા મળે? મેગ્નેશિયમ. જો તમને જનરલ સાયન્સ વાંચ્યા હોય, ઓકે, જનરલ સાયન્સ વાંચ્યું હોય, એમાં તમે બાયોલોજીનું ચેપ્ટર જો તમે ભણ્યા હોય તો આનો આન્સર તમને આવડે, બાકી તમને આવડે નહીં. જો જનરલ સાયન્સ હું ચલાવવાનો છું, એક વખત આ રીઝનિંગ પતી જાય, પછી મેથ્સ પતી જાય, એના પછી હું જનરલ સાયન્સ લેવાનો છું. જનરલ સાયન્સ પ્રોપરલી હું તમને ટોપિક બાય ટોપિક સરસ મજાનું ચલાવી દઈશ. તમારો એક પણ ક્વેશ્ચન પછી જનરલ સાયન્સમાંથી કપાશે નહીં, એ મારી ગેરંટી. ક્લિયર? તો જનરલ સાયન્સ આવી જશે ટૂંક જ સમયમાં. આપણે તલાટી પહેલા તો પૂરું કરી જ દઈશું. ઓકે, તો હિમોગ્લોબિન તો આયર્ન, તો એ જ રીતના ક્લોરોફિલની અંદર શું હોય છે? તો મેગ્નેશિયમ હોય છે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર, મેગ્નેશિયમ. આગળ વાત કરીએ, રેડિયો તો શ્રોતા, તો મૂવી તો શું? તો જે રીતના રેડિયો છે એ રેડિયોને જે વ્યક્તિ સાંભળે તો એને કહેવામાં આવે શ્રોતા. એ જ રીતના મૂવીને જે વ્યક્તિ દેખે, મૂવી જોવાની વસ્તુ છે, તો મૂવીને જે વ્યક્તિ દેખે એને કહેવામાં આવે દર્શક.
શું કહેવામાં આવે? દર્શક. ક્લિયર? તો આન્સર શું આવશે? ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, દર્શક. તો દિગ્દર્શક નહીં આવે, નિર્માતા પણ નહીં આવે, અભિનેતા પણ નહીં આવે. ક્લિયર? તો જે રીતના રેડિયો વાગતો હોય અને એને જે વ્યક્તિ સાંભળતો હોય તો એને શ્રોતા આપણે કહીશું. તો એ જ રીતના મૂવી, ઓકે, મૂવી પિક્ચર તમારું ચાલતું હોય તો એને જે વ્યક્તિ જોતો હોય તો એને કહેવામાં આવે દર્શક. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ 10મા નંબરે. આર્યભટ્ટ એક શું હતા? ગણિત શાસ્ત્રી હતા. તો એ જ રીતના વરાહ મિહિર કોણ હતા? ક્લિયર? જો હિસ્ટ્રી વાંચી હોય તો તમને ખબર હોવી જોઈએ. તો આર્યભટ્ટ જે રીતના ગણિત શાસ્ત્રી હતા એ રીતના વરાહ મિહિર એક ખગોળ શાસ્ત્રી હતા. શું હતા? ખગોળ શાસ્ત્રી. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર આવશે. તો વરાહ મિહિર શું હતા? તો એક ખગોળ શાસ્ત્રી હતા. વધીએ છીએ આગળ. વીજળી, વીજળી તો કેબલ, તો પાણી તો શું? તો જે રીતના વીજળી છે એ કોના માધ્યમથી પસાર થાય છે? તો કોઈક કેબલના માધ્યમથી પસાર થાય છે, કોઈક વાયરના માધ્યમથી પસાર થાય છે. એ જ રીતના પાણીને પસાર થવું હોય તો એ શેના દ્વારા થશે? તો યસ, તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે, પાઇપ. ઓકે, તો પાણીને પસાર થવું હોય તો એ પાઇપ દ્વારા થશે. તો જે રીતના વીજળી એક કેબલમાંથી પસાર થાય છે એ જ રીતના પાણી છે એ પાઇપમાંથી પસાર થાય છે. ઓકે, નદી નહીં આવે, બોટલ એક બંધિયાર વસ્તુ છે, જગ પણ એક બંધિયાર વસ્તુ છે. ઓકે, અહીંયા પસાર થવાનું આવતું નથી. તો આન્સર શું આવશે? ઓપ્શન એ, પાઇપ ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ છીએ. સિક્કાઓ ટંકશાળા. તો જે રીતના સિક્કાઓ છે એ ક્યાં બને છે? ટંકશાળાની અંદર બને છે. એ જ રીતના ઈંટો છે એ ક્યાં બને છે? તો ઈંટો બને છે ભઠ્ઠીની અંદર. ક્યાં બને છે? ભઠ્ઠી. ફાઉન્ડ્રીની અંદર નહીં, કબ્રસ્તાનની અંદર નહીં, કારખાનાની અંદર નહીં. ઈંટો ક્યાં બને છે? તો ભઠ્ઠીની અંદર બને છે. ક્યાં બને છે? ભઠ્ઠી. તો જે રીતના સિક્કાઓ ટંકશાળામાં બને છે એ જ રીતના ઈંટો ભઠ્ઠીની અંદર બને છે. આગળ વધીએ છીએ 13મા નંબરનો. ઘડિયાળ. તો ઘડિયાળ શું બતાવે? સમય બતાવે. ઓકે, એ જ રીતના થર્મોમીટર શું બતાવે? તો યાદ રાખજો, થર્મોમીટર એ તાપમાન બતાવે. ઓકે, તમે બીમાર પડ્યા હોય, ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર તમારા મોઢામાં થર્મોમીટર મૂકે છે, જેનાથી તમારી બોડીનું તાપમાન, ઓકે, તમારા બોડીનું ગરમી નહીં, તમારા બોડીનું તાપમાન ચેક થાય. તો ગરમી ના લગતા, ઓકે, શું આવે? તાપમાન આવે. તો થર્મોમીટર એ તાપમાન બતાવે. ઓકે, વિકિરણ કે ઉર્જા તો ના જ આવે, ગરમી પણ ના આવે. આગળ વધીએ છીએ 14મા નંબરનો. અંદમાન નિકોબાર તો પોર્ટ બ્લેર. ઓકે, તો ખાલી જગ્યા તો કવરતી. તો અહીંયા તમે જુઓ કે અંદમાન નિકોબાર છે એ આપણો ટાપુ છે, એની રાજધાની એટલે કે કેપિટલ છે પોર્ટ બ્લેર. ઓકે, અંદમાન નિકોબાર જે આપણો ટાપુ છે એની રાજધાનીની વાત કરીએ તો રાજધાની છે પોર્ટ બ્લેર. તો એ જ રીતના કવરતી એ કોની રાજધાની છે? તો લક્ષદ્વીપ ટાપુની. ઓકે, તો શું આવશે? લક્ષદ્વીપ. એટલે કે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. તો જે રીતના અંદમાન નિકોબારનું રાજધાની છે પોર્ટ બ્લેર, એ જ રીતના લક્ષદ્વીપની રાજધાની છે કવરતી. ક્લિયર? તો આ યાદ રાખજો. વધે છે આગળ 15મા નંબરનું. તો આ રીતના તમને કેપિટલ પણ આવડવા જોઈએ. ઓકે, ચલો 15મા નંબરનું તમે જુઓ. સમુદ્ર, તો સમુદ્રની અંદર હોય પાણી. તે જ રીતના કોઈ ગ્લેશિયર હોય તો ગ્લેશિયરની અંદર શું હોય? તો ગ્લેશિયરને બીજું પહેલા તો શું કહેવામાં આવે? તો હિમનદી કહેવામાં આવે. શું કહેવામાં આવે? હિમનદી. ઓકે, અને એની અંદર શું હોય? તો સિમ્પલ છે, બરફ હોય. શું હોય છે? બરફ. ક્લિયર? તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, બરફ. તો જે રીતના સમુદ્ર છે એ સમુદ્રની અંદર હોય છે પાણી, તો એ જ રીતના ગ્લેશિયર શેનું બનેલું હોય છે? તો બરફનું બનેલું હોય છે. ઓકે, જેમ પાણીથી સમુદ્ર બને છે તો એ જ રીતના બરફથી શું બને છે? ગ્લેશિયર બને છે. વધે છે આગળ. શિલ્પકાર તો ખાલી જગ્યા. જે રીતના કવિ છે એ કવિતા છે, તો સિમ્પલ છે, કવિ છે એ કવિ એ શેનું નિર્માણ કરે? તો કવિતાનું નિર્માણ કરે. એ જ રીતના શિલ્પકાર છે એ શેનું નિર્માણ કરશે? તો એ નિર્માણ કરશે મૂર્તિનું. ઓકે, શેનું નિર્માણ કરશે? તો મૂર્તિનું. તો મૂર્તિ ઇઝ ધ રાઈટ આન્સર. તો જે રીતના શિલ્પકાર એ મૂર્તિનું નિર્માણ કરે છે, જે રીતના કવિ છે એ કવિતાનું નિર્માણ કરે છે. વધીએ છે આગળ 17મા નંબરનો. મહાસાગર. તો મહાસાગર તો સ્પેસિફિક, તો ટાપુ તો શું? તો તમને ખબર હોય કે આપણી દુનિયામાં સૌથી મોટો મહાસાગર, આમ તો ઘણા બધા 7 સમુદ્ર પાર, ઓકે, 7-8 છે, આમ તો બધા એક જ છે પણ નામ અલગ અલગ આપવામાં આવે છે. તો મહાસાગર, તો સૌથી મોટો મહાસાગરની વાત થાય આપણા દુનિયામાં તો એ છે સ્પેસિફિક મહાસાગર. તો એ જ રીતના સૌથી મોટા ટાપુની વાત થાય તો એ છે ગ્રીનલેન્ડ. કયો છે? ગ્રીનલેન્ડ. યાદ રાખજો, ગ્રીનલેન્ડ એક દેશ છે અને સૌથી મોટો ટાપુ પણ છે. ઓકે, એક્ઝામની અંદર પૂછાય કે દુનિયાનો સૌથી મોટો ટાપુ કયો? તો એ આવશે ગ્રીનલેન્ડ. શું આવશે? ગ્રીનલેન્ડ. જ્યાં તમને બરફ જ જોવા મળશે. શું? આખો બરફથી છવાયેલો છે. નામ છે ગ્રીનલેન્ડ, બાકી બરફથી છવાયેલો છે. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ 18મા નંબરે. સમય સેકન્ડ. તો બળ તો શું?
તો જે રીતના સમયનો ઓકે એકમ છે યુનિટ છે સેકન્ડ, એ જ રીતના બળનો એકમ શું થાય? ઓકે, બળ એટલે કે ફોર્સ. ઓકે, તો ફોર્સનો એકમ શું થાય? તો યાદ રાખજો કેન્ડેલા નહીં આવે. કેન્ડેલા એક લાઇટની ઇન્ટેન્સિટીનો એકમ છે, લાઇટ ઇન્ટેન્સિટીનો એકમ છે. આપણે જનરલ સાયન્સ ભણાવીશ, એમાં ફિઝિક્સ ભણાવીશ, એની અંદર આ બધું આવશે. ઓકે, જૂલ, જૂલ ઉર્જાનો એકમ છે. ક્લિયર? વોટ, વોટ એ પાવરનો એકમ છે. ડાઇન, તો ડાઇન એ બળ એટલે કે ફોર્સનો એકમ છે, તો આન્સર આવશે ડાઇન. શું આવશે? ડાઇન. ક્લિયર? તો ડાઇન એ શેનો એકમ છે? તો બળ એટલે કે ફોર્સનો એકમ છે. ક્લિયર? જૂલ નહીં આવે, કેન્ડેલા પણ નહીં આવે અને વોટ પણ નહીં આવે. હું તમને ઇઝીલી ફિઝિક્સ ભણાવીશ, એની અંદર જનરલ સાયન્સની અંદર આ બધી વસ્તુ કવર કરીશ. આગળ વાત કરીએ ઝીંક. આ પણ આપણે કેમિસ્ટ્રીની અંદર જોઈશું, કેમિસ્ટ્રી ચલાવીશ એની અંદર આવશે. તો ઝીંક છે જે આપણને ડાયરેક્ટ મળી આવે તો એક ધાતુ છે, જ્યારે સ્ટીલ, એ સ્ટીલ આપણને આપણા પૃથ્વી પરથી ડાયરેક્ટ મળી આવતું નથી, એ આપણે બનાવવું પડે છે. તો આ શું છે? મિશ્ર ધાતુ છે. શું છે? મિશ્ર ધાતુ. ઓકે, તો યાદ રાખજો જે રીતના ઝીંક એક ધાતુ છે, એ રીતના સ્ટીલ છે એક મિશ્ર ધાતુ છે. કઈ કઈ વસ્તુને ભેગું કરીને બનાવવામાં આવે છે એ બધું આપણે જનરલ સાયન્સની અંદર જોઈશું. એજ ઓફ નાવ યાદ રાખો સ્ટીલ છે એક મિશ્ર ધાતુ છે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. 20મા નંબરે જોઈએ ફોર્ટ વિલિયમ, જે તમને કોલકાતામાં જોવા મળશે, અંગ્રેજો દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. અંગ્રેજોનો સમયનો છે. જો તમે હિસ્ટ્રી વાંચી હોય તો ફોર્ટ વિલિયમ કોલકાતામાં છે. તો સેન્ટ જોર્જ ક્યાં બનાવ્યો હતો? તો એ બનાવ્યો હતો ચેન્નઈની અંદર. ક્યાં બનાવ્યો હતો? ચેન્નઈ. ક્લિયર? તો તમને હિસ્ટ્રી પણ આવડવી જોઈએ. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે ચેન્નઈ. તો ફોર્ટ વિલિયમ જે કોલકાતામાં છે, તો એ જ રીતના સેન્ટ જોર્જ એ ક્યાં છે? તો ચેન્નઈની અંદર છે. વધે છે આગળ 21મો. તો આ રીતના ન્યુમેરિકલ એટલે કે સંખ્યાના પણ તમને ક્વેશ્ચન આની અંદર પૂછાઈ જાય. 5 તો 35, તો 7 તો શું? ઓકે, જે રીતના 5નો સંબંધ 35 જોડે છે, એ રીતના 7નો સંબંધ કોના જોડે છે? તો સૌથી પહેલા તો આપણે 5 અને 35નો સંબંધ આપણે શોધવો પડશે. તો ચલો 5ને આપણે શું કરીએ તો 35 આવે. ઓકે, તો 5ને આપણે 7 વડે ગુણીએ તો શું આવે? 35 આવે. તો એ રીતના 7ને તમે 7 વડે ગુણો તો શું આવે? 49 આવે. પણ 49 તો તમને ઓપ્શનની અંદર જોવા મળતા નથી. તો આપણો જો આ રિલેશન મેં આપણે કર્યો એ ખોટો છે. ઓકે, તો 5 × 35, તો 7 શું? તો એ આપણો ખોટો છે. તો અહીંયા બીજી વસ્તુ પોસિબલ હોઈ શકે કે 5 છે એના 7 વડે ગુણો તો 35 થાય છે. તો 5ને એના પછીના આવતા એકી સંખ્યા જોડે ગુણો તો જ 35 આવે છે. તો 7ને એના પછી આવતો એકી સંખ્યા કયો છે? 9. ઓકે, તો 7 × 9 = 63 થાય. તો 63 પણ તમને ઓપ્શનની અંદર જોવા મળતો નથી. તો આ વસ્તુ આપણે જે વિચાર્યું એ પણ આપણું ખોટું છે. તો એના પછી બીજો ઓપ્શન શું રહે છે? તો જે રીતના 5 પછી નેક્સ્ટ આવે છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય, અવિભાજ્ય એટલે કે જેનું વિભાજન ન થઈ શકે. તો 5 પછી જે રીતના અવિભાજ્ય સંખ્યા આવે છે 7, તો અવિભાજ્ય સંખ્યા સાથે નેક્સ્ટ આવતી અવિભાજ્ય સંખ્યા સાથે ગુણાકાર કરવાથી 35 મળે છે. એ જ રીતના 7 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 11 આવશે. ક્લિયર? 9 એ અવિભાજ્ય સંખ્યા નથી. 7 પછી નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા આવશે 11. તો 11 × 7 = 77. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. તો આ મેચ થાય છે. તો ઓપ્શન નંબર 21, ક્વેશ્ચન નંબર 21માં શું મેચ થયું? તો 5 અને એના પછી નેક્સ્ટ આવતી અવિભાજ્ય સંખ્યા સાથે ગુણાકાર. તો 5 × 35 આપણે કરી નાખ્યું. 7 છે તો 7 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે? 11 આવે છે. તો 7 × 11 એટલે કે 77. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. વધે છે આગળ 22મા નંબરનો BF તો DH, તો PS તો શું? તો અહીંયા જો B શું કીધું છે? અહીંયા તમને કીધું છે કે BF, તો BF થી થાય છે DH. ક્લિયર? તો PS તો શું? આવું તમને પૂછ્યું છે. તો અહીંયા જો BD, ઓકે, B C અને D એટલે કે +2 કરેલા છે. તો એ જ રીતના F પ્લસ, ઓકે, શું કરેલા છે? 2 કર્યા છે, જેનાથી આપણને H મળશે. ઓકે, તો BCD. ઓકે, તો અહીંયા +2 કરો ત્યારે તમને D મળે છે. તો એ જ રીતના Fમાં તમે +2 કરો ત્યારે તમને શું મળે છે? H મળે છે. ઓકે, તો અહીંયા પણ તમારે શું કરવાનું? સિમ્પલ +2 તમારે કરવાનું રહેશે. તો P +2 કરો તો શું આવે? R આવે. અને S +2 કરો તો તમને આવે U. ઓકે, STU. તો RU તમારો જવાબ આવશે. તો ઓપ્શનની અંદર તમે જુઓ કે RU છે, તો યસ, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? RU. તો અહીંયા શું જોવાનું કે જે રીતના આ બેનું રિલેશન છે એ જ રીતના રિલેશન અહીંયા પણ આવવાનો. ક્લિયર? તો આ બંનેનો રિલેશન કેવો છે? તો આ બંનેનો રિલેશન આ રીતના છે કે B +2, ઓકે, અને F +2. તો એ જ રીતના અહીંયા પણ આવશે
કે p + 2, ઓકે, અને અહીંયા આવશે s + 2. ક્લિયર? તો આન્સર આવશે r અને u. ક્લિયર? ચલો વધે છે આગળ 23મા નંબરનો ક્વેશ્ચન. in તો kq તો ખાલી જગ્યા તો fr, in તો શું છે kq છે તો ખાલી જગ્યા તો fr, ઓકે, એટલે કે આપણને ઉપરના બે શોધવાના છે. ચલો તો i અને k નો રિલેશન કેવો છે? ઓકે, i j k તો +2 નો રિલેશન છે. કેવો છે? +2 નો. ઓકે, ચલો n અને q નો રિલેશન કેવો છે? તો no p q, ઓકે, તો અહીંયા +3 નો રિલેશન છે. ક્લિયર? i અને k નો +2 નો રિલેશન છે, n અને q નો કેવો છે? +3 નો રિલેશન છે. તો એ જ રીતના અહીંયા પણ હશે. તો અહીંયા f થી આપણે શું કરવું પડશે? -2 કરવું પડશે અને r થી આપણે -3 કરવું પડશે. ઓકે, કારણ કે આપણે ઉપર જવાનું છે. તો f માંથી તમે 2 બાદ કરો તો f માંથી બીજા 2 બાદ કરો તો તમને મળે d. ઓકે, DEF, ઓકે, તો અહીંયા શું આવી જશે? d આવી જશે. r છે તો r માંથી તમારે 3 બાદ કરો તો તમને મળી જાય o. ઓકે, OPQR, ક્લિયર? તો અહીંયા શું આવી જશે? r આવી જશે. ક્લિયર? તો આપણો આન્સર આવી જશે DO. શું આવી જશે? DO. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર છે. શું આવશે? DO. ક્લિયર? તો DO આવી જશે. તો જે રીતના n + 2 કરો તો k આવે છે અને n + 3 કરો તો શું આવે છે? q આવે છે. એ જ રીતના d + 2 કરો તો f આવે છે અને o + 3 કરો તો શું આવે છે? r આવે છે. વધે છે આગળ 24મો. DE તો 10 તો HI તો શું? ઓકે, DE તો 10 આપેલો છે તો HI તો શું? તો એ સૌથી પહેલા DE થી આપણે શું બનાવવાના છે? મારી મચડીને તમારે બનાવવાના છે 10. ચલો તો D એ કયા નંબરનો શબ્દ છે? તો A, B, C અને D, એટલે કે ચોથા નંબરનો શબ્દ છે અને E એ 5મા નંબરનો શબ્દ છે. તો 4 અને 5માં સરવાળો, બાદબાકી, ગુણાકાર ગમે તે કરીને તમારે શું લાવવાના છે? 10 લાવવાના છે. ચલો તો પોસિબિલિટી વિચારો. તો પહેલી પોસિબિલિટી તો મને એ દેખાય છે કે સરવાળો કરીને પછી +1 કરી નાખો. ઓકે, 4 + 5 એટલે કે 9, 9 + 1 કરો તો તમારો 10 આવે. તો એ જ રીતના HI માં પણ પોસિબલ થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો H કયા નંબરનો શબ્દ છે? તો 8મા નંબરનો શબ્દ છે અને I છે એ 9મા નંબરનો શબ્દ છે. તો 8 + તમે 9 કરો, ઓકે, અને +1 કરો તો 8 દુ 16 અને 1 17, 17 + 1 એટલે કે 18. તો ઓપ્શનની અંદર તમને 18 દેખાય છે તો ઓપ્શનની અંદર તમને 18 દેખાતો નથી. એનો મતલબ શું? કે આપણે જે આ વસ્તુ વિચારી એ ખોટી છે. તો આ સરવાળાવાળું આપણે વિચાર્યું એ શું છે? તો ખોટું છે. ઓકે, ચાલો બીજી અહીંયા એક પોસિબિલિટી વિચારો કે અહીંયા 4 છે, અહીંયા 5 છે અને આપણે લાવવાના છે 10. તો તમે આવું કરી શકો કે ગુણાકાર કરીને ભાગ્યા 2. ઓકે, તો 4 × 5 = 20, 20 ભાગ્યા તમે 2 કરો તો તમને 10 મળી જાય. તો એ જ વસ્તુ અહીંયા પણ કરી જો. તો 8 × 9 = 72, 72 ભાગ્યા તમે 2 કરો તો તમને મળી જાય 36. ઓકે, 8 × 9 = 72, 72 ભાગ્યા તમે 2 કરો તો તમને મળે 36. તો ઓપ્શનમાં 36 છે તો યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર, 36. તો અહીંયા શું આવી જશે? 36 તમારો આન્સર આવી જશે. ક્લિયર? ચાલો વધે છે આગળ 25મા નંબરનો. 3, 2, 6, 5 તો 4, 3, 7, 6 તો 4, 6, 7, 3 તો શું? જો સૌથી પહેલા આ રિલેશન જુઓ. 3, 2, 6, 5, ઓકે, એનાથી શું બન્યું છે? તો 4, 3, 7, 6 મળ્યું છે. તો અહીંયા તમે રિલેશન જુઓ તો +1 નો છે. તો 3 માંથી 4, 2 માંથી 3, 6 માંથી 7 અને 5 માંથી 6. તો અહીંયા +1 નો રિલેશન તમને જોવા મળે છે. તો એ રીતના આપણે 4, 6, 7, 3 તો આનું શું થાય? +1 કરી દો તો 5, 7, 8, 4 તો 5, 7, 8, 4 આપણો આન્સર આવી જશે. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, 5, 7, 8, 4. ચલો નેક્સ્ટ વધીએ છે. થોડા ઇંગ્લિશને લગતા પણ તમને આની અંદર ક્વેશ્ચન પૂછાય છે. ચલો 26મા નંબરનો જુઓ. ફ્લાવર એટલે થાય ફૂલ. ફૂલ તો બકેટ. ઓકે, બકેટનો મતલબ થાય ગુલદસ્તો. શું થાય? ગુલદસ્તો એટલે કે ફૂલનો સમૂહ. ફૂલનો સમૂહ. ક્લિયર? તો અહીંયા સિંગલ ફૂલ છે તો ફૂલના સમૂહને આપણે કહીએ છીએ બુકેટ. આપણે કહીએ છીએ. ઓકે, તો મિનિસ્ટર એટલે કે મંત્રી. તો અહીંયા શું આવશે? મંત્રીનો સમૂહ. મંત્રીનો સમૂહ એટલે કે એક કરતા વધારે મંત્રી હોય. ઓકે, તો એક કરતા વધારે મંત્રી શેમાં હોય? તો કેબિનેટમાં હોય. અંદાજિત 15 થી લઈને 20 મંત્રીઓ હોય છે. ઓકે,
તો 15 થી લઈને 20 મંત્રીઓ હોય છે શેમાં? કેબિનેટ. ઓકે, કોન્સ્ટિટ્યુશનમાં નહીં આવે, વોટર્સમાં નહીં આવે, ડિપાર્ટમેન્ટ પણ નહીં આવે. ક્લિયર? તો આન્સર શું આવશે? કેબિનેટ આવશે. તો જે રીતના ફૂલ એક સિંગલ છે એનો સમૂહ એટલે કે ફૂલનો સમૂહ છે. ઓકે, બકેટ. તો એ જ રીતના મંત્રી છે તો મિનિસ્ટર, તો એનો સમૂહ શેમાં હોય? મંત્રીઓ એક કરતા વધારે હોય તો એ કેબિનેટમાં હોય. શેમાં હોય? કેબિનેટની અંદર. ક્લિયર? ચલો વધીએ છે આગળ. 27મો, વર્તુળ તો વ્યાસ તો ખાલી જગ્યા ખાલી જગ્યા. ચલો, વર્તુળ તો વ્યાસ, તો આ વર્તુળ છે. ઓકે, વ્યાસ એટલે શું? કે સૌથી મોટી બાજુ, મતલબ કે આને વ્યાસ કહેવામાં આવે. અડધું હોય તો એને ત્રિજ્યા કહેવામાં આવે. અડધું હોય ને તો એને ત્રિજ્યા આર કહેવામાં આવે. વર્તુળ આખું, જ્યારે આખી લાઈન હોય તો એને કહેવામાં આવે વ્યાસ. વ્યાસની સંજ્ઞા છે ડી. ક્લિયર? તો જે રીતના વર્તુળની અંદર વ્યાસ હોય છે, વ્યાસ યાદ રાખજો કે વર્તુળની અંદર ખેંચાતી સૌથી મોટી લાઈન, ઓકે, એને શું કહેવાય? વ્યાસ કહેવામાં આવે. તો એ જ રીતના લંબચોરસ, ચોરસ છે, એમાં સૌથી મોટી જે લાઈન હોય છે એને કહેવામાં આવે છે વિકર્ણ. વિકર્ણ, આને વિકર્ણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? વિકર્ણ. ક્લિયર? તો લંબચોરસ વિકર્ણ આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર? તો જે રીતના વર્તુળની અંદર વ્યાસ હોય છે એ જ રીતના લંબચોરસ કે ચોરસ એની અંદર શું હોય છે? વિકર્ણ હોય છે. ચોરસ લંબચોરસ નહીં આવે, દ્વિભાજક ખૂણો નહીં આવે, વ્યાસ અને ત્રિજ્યા પણ નહીં આવે. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ 28મા નંબરનો. સ્નેક. સ્નેક એટલે થાય સાપ. સાપ, સાપ જે કરડે ને, સાપ કરડે, ડંખ મારે તો એને કહેવામાં આવે ફંગ. ઓકે, એટલે કે સાપનું કરડવું, સાપનું કરડવું અથવા તો સાપનો ડંખ, સાપનો ડંખ, તો એને કહેવામાં આવે ફંગ. તો એ રીતના બી. બી એટલે થાય મધમાખી. ઓકે, તો મધમાખી ડંખ મારે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? તો એમને કહેવામાં આવે સ્ટ્રિંગ. શું કહેવામાં આવે? સ્ટ્રિંગ. ઓકે, તો જે રીતના સાપ તમને કરડે છે, ડંખ મારે છે, એને કહેવામાં આવે છે ફંગ. તો એ જ રીતના મધમાખી ડંખ મારે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટ્રિંગ. શું કહેવામાં આવે? સ્ટ્રિંગ. તો આવું તમને ઇંગ્લિશ પણ આવડવું જોઈએ. હની નહીં આવે, વેક્સ નહીં આવે, હાઈ પણ નહીં આવે. આન્સર આવશે ઓપ્શન ડી. સ્ટ્રિંગ ઇઝ ધ રાઈટ આન્સર. વધે છે આપણે 29મો. કાર. તો કાર જો બગડે છે તો એ ક્યાં જાય છે? ગેરેજમાં જાય છે. ઓકે, તો કાર સાથે સંકળાયેલો શબ્દ છે ગેરેજ. એ જ રીતના એરોપ્લેન સાથે સંકળાયેલો શબ્દ કયો છે? તો અહીંયા પોર્ટ. પોર્ટ નહીં આવે. પોર્ટ એ બંદર સાથે સંકળાયેલો. ઓકે, જહાજ. જહાજ સાથે સંકળાયેલો શબ્દ છે. ડિપોર્ટ પણ નહીં આવે. હેંગર. યસ, હેંગર ઇઝ ધ રાઈટ આન્સર છે. આ શબ્દ તમને વારે ઘડીએ એરોપ્લેનના સંદર્ભમાં સાંભળવા મળતો હશે. તો જે રીતના એરોપ્લેન સાથે સંકળાયેલો શબ્દ નીચેનામાંથી કયો છે? તો હેંગર છે. હર્બર પણ નહીં આવે. ક્લિયર? તો આન્સર શું આવશે? ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, હેંગર. ક્લિયર? આગળ વાત કરીએ હૃદયના ધબકારા, હાર્ટબીટ. ઓકે, હાર્ટબીટ માપવા માટેનું સાધન કયું છે? પેલું કાનમાં પહેરે છે ને ડોક્ટર, ચેક કરે છે, તો એને કહેવામાં આવે છે સ્ટેથોસ્કોપ. શું કહેવામાં આવે છે? સ્ટેથોસ્કોપ. તો એ રીતના જે નાડી હોય છે એ નાડીના ધબકારા માપવા માટેનું જે સાધન હોય છે તો એને શું કહેવામાં આવે? બેરોમીટર ના કહેવામાં આવે, મોનોમીટર પણ ન કહેવામાં આવે, થર્મોમીટર તાપમાન માપવાનું છે એ પણ ના આવે. તો આન્સર આવશે સિગ્મોમેનોમીટર. શું આવે? સિગ્મોમેનોમીટર. તો જે રીતના હૃદયના ધબકારા માપવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે એને સ્ટેથોસ્કોપ કહેવામાં આવે છે, એ રીતના નાડીના ધબકારા માપવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે એને સિગ્મોમેનોમીટર કહેવામાં આવે છે. ક્લિયર? ચલો આગળ વધીએ 31મો. 7 તો 50 તો 11 તો શું? તો સૌથી પહેલા 7 અને 50 નો રિલેશન તમે જુઓ તો અહીંયાથી તમને આઈડિયા તો આવી જશે કે ભાઈ 7 નો તમે વર્ગ કરો પ્લસ 1 કરો તો તમને 50 મળી જાય. ઓકે, તો 7 નો વર્ગ થાય 77 49 પ્લસ તમે 1 કરો તો પ્લસ તમે 1 કરો તો તમને આન્સર મળી જાય 50. તો એ જ રીતના તમારે 11માં પણ કરવાનું છે. તો 11 છે એનો વર્ગ કરીને પ્લસ 1 કરો તો 11 નો વર્ગ થાય છે 121 પ્લસ 1 કરો તો 122. તો ઓપ્શનની અંદર જો 122 છે તો યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર, 122. આગળ વધીએ છીએ 32મો. પાંખડી તો ફૂલ. ઓકે, તો પાંખડી તો ફૂલ, તો ખાલી જગ્યા તો ખાલી જગ્યા. તો પાંખડી શું છે? તો ફૂલ છે એ ફૂલનો એક કહેવાય કે પાર્ટ છે. ઓકે, પાંખડી એ ફૂલનો એક શું છે? પાર્ટ છે. તો એ જ રીતના ખાલી જગ્યા ખાલી જગ્યા. તો અહીંયા છે કુકલિયું અને કૂતરો. તો ના, કુકલિયું કોને કહીશું? કૂતરાના બચ્ચાને આપણે કુકલિયું કહીશું. તો ફૂલનું બચ્ચું પાંખડી છે? ના. ફૂલમાંથી પાંખડી બને? તો કે ના. ક્લિયર? તો કૂતરું ગલુડિયાનો સંબંધ નહીં આવે. મીઠું અને મરી બંને જોડે કોઈ જ રિલેશન નથી, નહીં આવે. ચપ્પલ અને જૂતા બંને જેવું એક જ છે. ઓકે, આ પણ અહીંયા નહીં આવે. ટાયર અને બાઇસિકલ, તો યસ, આ રાઈટ આન્સર છે. તો જે રીતના ફૂલનો એક ભાગ છે પાંખડી, એ જ રીતના
બાયસિકલ એટલે કે સાયકલનો એક ભાગ છે ટાયર, તો આન્સર આવશે ટાયર અને શું આવશે બાયસિકલ. ક્લિયર? શું આવશે ટાયર અને બાયસિકલ. વધે છે આગળ 33મા નંબરનો પ્રવાહ તો નદી, તો બંધિયાર તો શું? તો સિમ્પલ છે કે જે નદી છે એ નદીનો શું હોય પ્રવાહ છે, કારણ કે નદી છે એ વહેતી હોય છે. તો એ રીતના એવું જે બંધિયાર જગ્યા જે પાણી છે એ બંધ હોય, ક્લિયર, વહેતું ના હોય, તો એવું નીચેનામાંથી કયું છે? તો નહેર. તો નહેર રોંગ આન્સર છે. નહેર છે કોને નહેર કહીશું? પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય એને આપણે શું કહીશું? નહેર કહીશું. ઝરણું, ઉપરથી પાણી નીચે પડતું હોય તો એને આપણે કહીશું એક ઝરણું. ક્લિયર? તો એ પણ વહેતું પાણી છે, કોઈ બંધિયાર જગ્યા ઉપર ના હોય. વરસાદ, તો વરસાદ વરસે છે એ પણ કોઈ બંધિયાર જગ્યા ઉપર ના હોય. ક્લિયર? એ પણ પાણી કેવું છે? વહેતું છે. ખાબોચિયું, તો યસ, ખાબોચિયું ઇઝ ધ રાઈટ આન્સર. ખાબોચિયું કેવું હોય? બંધિયાર હોય. ક્લિયર? એનું પાણી એ વહેતું ના હોય, એક જગ્યાએ સ્થિર હોય, તો આન્સર આવશે ખાબોચિયું. શું આવશે? ખાબોચિયું. આગળ વધીએ છે પૃથ્વી સૂર્ય તો ચંદ્ર તો શું? તો અહીંયા પૃથ્વી અને સૂર્ય વચ્ચે કેવો રિલેશન છે? તો તમને ખબર છે કે આખું જે સૂર્યમંડળ છે, ઓકે, એ આખા સૂર્યમંડળમાં જેટલા પણ ગ્રહો છે, જેટલા પણ તારાઓ છે, એ બધા સૂર્યની આસપાસ શું કરે છે? પરિક્રમણ કરે છે. તો સાથે પૃથ્વી પોતાની ધરી ઉપર તો ફરે છે, સાથે સાથે સૂર્યની પણ પરિક્રમા કરે છે. તો પૃથ્વી એ સૂર્યની પરિક્રમા કરે છે. તે જ રીતના ચંદ્ર છે એ કોની પરિક્રમા કરે છે? તો આપણી પૃથ્વીની પરિક્રમા કરે છે. તો જે રીતના પૃથ્વી એ સૂર્યની પરિક્રમા કરે છે એ રીતના ચંદ્ર એ પૃથ્વીની પરિક્રમા કરે છે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. આન્સર આવશે પૃથ્વી. ક્લિયર? ઉપગ્રહ નહીં આવે, ચાંદની પણ નહીં આવે અને ગુરુ પણ નહીં આવે. આગળ વધીએ છે, છેલ્લા બે જોઈ લઈએ. ભારત તો દિલ્હી, તો પાકિસ્તાન તો શું? તો જે રીતના ભારતની રાજધાની છે દિલ્હી, રાજધાની, ઓકે, રાજધાનીનો સંબંધ છે, તો એ રીતના પાકિસ્તાનની રાજધાની કઈ છે? તો યાદ રાખજો, કરાચી નહીં આવે. ઘણા બધા લોકો કરાચી સમજે છે. કરાચી એમનું મેઇન બંદર છે. શું છે? મેઇન બંદર છે. બાકી પાકિસ્તાનની રાજધાની છે ઇસ્લામાબાદ. કઈ છે? ઇસ્લામાબાદ. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર છે. શું આવશે? ઇસ્લામાબાદ. આગળ વધીએ છે 36મા નંબરનો સુથાર. સુથાર છે કરવત, ઓકે, સુથારનું એક હથિયાર છે. એક શું છે? હથિયાર. હથિયાર છે કરવત. તો એ રીતના દરજીનું એક હથિયાર શું છે? ક્લિયર? તો કાપડ એ કોઈ હથિયાર નથી. સિલાઈ એ પણ કોઈ એક હથિયાર નથી. બટન પણ કોઈ હથિયાર નથી. કાતર ઇઝ ધ રાઈટ આન્સર. તો આન્સર આવશે કાતર. શું આવશે? કાતર. તો જે રીતના સુથારનું એક હથિયાર છે કરવત, તે જ રીતના દરજીનું એક હથિયાર છે એને આપણે કહીશું કાતર. ક્લિયર? તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય. આ ચેપ્ટર ચલાવવા પાછળનું ઇન્ટેન્શન મારો એ જ છે કે તમને થોડો આઈડિયા આવી જાય કે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. જો આને આન્સર આપવા માટે તમારું જીકે છે એ પાવરફુલ હોવું જોઈએ, કારણ કે એની અંદર ગમે તે ફિલ્ડના ક્વેશ્ચન મૂકી દે છે. કોઈ જીકે રિલેટેડ, કોઈ હિસ્ટ્રી, કોઈ જીઓગ્રાફી, કોઈ જનરલ સાયન્સ, મેથ્સ, રિઝનિંગ, ઓકે, ગમે તે ક્વેશ્ચન આની અંદર આવી શકે છે. તો બધી વસ્તુ તમને આવડવી જોઈએ. જો આવડતી હશે તો જ તમને આન્સર આવડશે. બાકી આમાં કોઈ એવી કોઈ શોર્ટકટ મેથડ નથી કે કોઈ શોર્ટકટ ટ્રીક નથી. હું જે ચલાવીશ એ પૂછાશે એની કોઈ જ ગેરંટી નથી. ક્લિયર? તો ગમે તેમાંથી ગમે તે ક્વેશ્ચન આની અંદર પૂછાઈ જાય. પણ ચેપ્ટર ચલાવવું હતું, ઓકે, આપણે સિલેબસની અંદર છે એટલા માટે મેં ચલાવી દીધું. તો આ સાથે આપણું આજનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળે છે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.